વાત કરીએ મહાકુંભની કે જ્યાંથી ખૂબ જ અદ્ભુત દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભાવિકોની સંખ્યાની દૃષ્ટિએ તો મહાકુંભે આ વખતે અનેક રેકોર્ડ તોડી જ દીધા છે, પણ તેની સાથે જ આ મહાકુંભમાં કંઈક એવું જોવા મળી રહ્યું છે કે જેવું પહેલા ક્યારેય નથી જોવા મળ્યું। મહાકુંભમાં લગભગ 2500 ડ્રોનની મદદથી એક મેગા શોનું આયોજન કરાયું અને તેના માધ્યમથી આકાશમાં વિવિધ આકૃતિઓનું તેની રચના કરવામાં આવી। શંખનાદની આકૃતિ સાથે જ આ ડ્રોન શોનો પ્રારંભ થયો અને સમુદ્ર મંથનની અને તેમાંથી નીકળતા વિવિધ રત્નોની કથાનું નિરૂપણ કરાયું। વિષપાન કરીને સૃષ્ટિને ઉગાડતા દેવાધિદેવ હોય કે પછી અમૃતની બૂંદો ધરતી પર કેવી રીતે પડી તેની કથા હોય, ડ્રોનના માધ્યમથી દરેક પ્રસંગ આકાશના કેનવસ પર જીવંત થઈ ઉઠ્યો। હજુ આવનારા 2 દિવસ શ્રદ્ધાળુઓને પ્રયાગરાજમાં આ મેગા શો નિહાળવાનો લાભ મળશે। તો આ અદ્ભુત અને અલૌકિક દ્રશ્યો ડ્રોનના માધ્યમથી આકાશરૂપી કેનવસ પર ભક્તોને નિહાળવાનો લાભ મળ્યો મહાકુંભમાં અને આ પ્રથમ વખત છે આવા અદ્ભુત દ્રશ્યો મહાકુંભમાં ભક્તોને પહેલીવાર નિહાળવાનો સોનેરી અવસર મળ્યો છે અને જીવંત થયા પુરાણોના કથાનકો અને આકાશમાં તમામ અલગ અલગ જે આ ગ્રંથો છે તેની અલગ અલગ લીલાઓ અને ખાસ કરીને સમુદ્ર મંથનની જે કથા છે તેનું ચિત્રણ ખૂબ જ સુંદર રીતે અદ્ભુત રીતે આકાશમાં કરવામાં આવ્યું અને 2500 ડ્રોનની મદદથી આ તમામ જે ચિત્ર છે તે જીવંત થઈ ગયું અને અલગ અલગ કેટલાય રેકોર્ડ આ વખત મહાકુંભમાં બન્યા છે। તેની સાથે આ અદ્ભુત અને અલૌકિક નજારો પણ ભક્તોને માણવાનો અવસર મળ્યો।